22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે। આ ખાસ દિવસ પર સરકારી ઓફિસોમાં હાફ ડે વર્કનો નિર્ણય લેવાયો છે। સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગુરુવારે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક અવસર પર 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારના કાર્યાલય અડધો દિવસ માટે બંધ રહેશે। ઓફિસોમાં અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય ભક્તોની ભાવનાને જોતા લેવાયો છે। ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલાં જાહેરાત કરી દીધી છે કે 22 જાન્યુઆરીના રોજ યુપીમાં સ્કૂલ, કોલેજ અને દારૂની દુકાનો બંધ રહેશે। મધ્યપ્રદેશમાં પણ સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે। મધ્યપ્રદેશમાં આ દિવસે દારૂ અને ભાંગની દુકાનો બંધ રહેશે। આ ઉપરાંત ગોવા સરકારે પણ 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને જોતા સરકારી કર્મચારી, સ્કૂલ, કોલેજો માટે જાહેર રજા કરી દીધી છે। તો અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।